નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ ફરી શરૂ, ખેડૂતોમાં છવાઈ ખુશીની લાગણી। વહેલી સવારથી જ વરસતા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। જીએસટીના પહેલા મહિનાથી ડાયમંડમાં ઉઠામણા શરૂ। પાંડેસરામાં રાહદારીના હાથમાંથી મોબાઈલની ચીલ ઝડપ કરનારા 2 આરોપી ઝડપાયા। અને ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવ દ્વારા કમિશનરને આવેદન પાઠવાયું। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। 2 દિવસના વિરામ બાદ વરસાદે પાછો પોતાનો જોર બતાવ્યો છે। મોડી રાતથી જ વરસાદ ધીમી ધારે ચાલુ થઈ ગયો હતો અને આવા ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। સવારના ઓફિસ અને શાળાએ જવાના સમયે લોકોને રેઇનકોટ પહેરીને જવાની ફરજ પડી હતી। મંગળવાર બાદ બંધ થયેલ વરસાદની ગુરુવારે મોડી રાતથી જ ધીમી ધારે ચાલુ થઈ ગયો હતો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ધીમી ધારના વરસાદથી સુરતી લાલાઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। આવું વાતાવરણ હોય તો ખાવામાં શોખીન સુરતી લાલાઓ કઈ રીતે પાછળ પડે। વહેલી સવારથી જ ચાયની ટપરી પર ચાની ચુસ્કી માણતા અને ગરમ ગરમ નાસ્તો કરતા સુરતી લાલાઓ નજરે પડ્યા હતા। ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે સવારે 10 વાગ્યા સુધી પ્રાપ્ત માહિતી મુજબ પાણીની આવક વધીને 45,040 ક્યુસેક અને પાણીની જાવક 800 ક્યુસેક નોંધાઈ હતી। ઉકાઈ ડેમનું લેવલ 306.88 ફૂટ અને કોઝવે પર પાણીનું લેવલ 6.23 ફૂટ જાણવા મળ્યું હતું। આવનાર 72 કલાકમાં હવામાન ખાતા તરફથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। ચેનલ આઈ વિટનેસના માધ્યમથી માછીમારોને અપીલ કરવામાં આવે છે કે માછીમારો આવનાર 72 કલાક સુધી દરિયો નહીં ખેડે અને સુરત શહેરની જનતા દરિયા કિનારે જવાનું ટાળે। ડિઝાસ્ટર ખાતાની જાણકારી મુજબ સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો વરસાદ બારડોલીમાં 24 મીમી, 84 તાલુકામાં 44 મીમી, કામરેજમાં 41 મીમી, મહુવામાં 29 મીમી, માંડવીમાં 5 મીમી, ઉમરપાડામાં 23 મીમી, પલસાણામાં 30 મીમી, ઓલપાડમાં 19 મીમી અને સુરત સિટીમાં 16 મીમી પડ્યો હતો। કેમેરામેન પરેશ આઠુ અને સોહન પટેલ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત। 2 દિવસના વિરામ બાદ શહેરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે। આજ સવારથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમરોલી પાસે આવેલ મનીષા ગરનાળા પાસે ઘૂંટણ જેટલા પાણી ભરાયા હતા। પાણી ભરાવાને કારણે ત્યાંના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદ વચ્ચે કાપડ માર્કેટ શરૂ થતા રિંગ રોડ પાસે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। કેમેરામેન પરેશ આઠુ અને સોહન પટેલ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત। જીએસટીને લઈને મુંબઈ અને સુરતના ડાયમંડ ઉદ્યોગકારોની મૂંઝવણ દૂર થઈ નથી, ત્યારે કતારગામની નંદુ ડોશીની વાડીમાં વેપાર કરતા 2 વેપારીઓએ અનુક્રમે 100 અને 15 કરોડનું ઉઠમણું કરી લેતા સુરત અને મુંબઈના 50 વેપારીઓનું પેમેન્ટ ફસાયું છે। રફ ઇમ્પોર્ટમાં જીએસટી વિસંગત દરને કારણે હીરા ઉદ્યોગકારે પોલિશનું કામ મર્યાદિત કરી દીધું છે, ત્યારે કતારગામ નંદુ ડોશીની વાડીમાં પોલિશનું કામ કરાવતા મૂળ ભાવનગરના થાસા ગામના વતની ઘનશ્યામ નામના વેપારીએ 100 કરોડમાં ઉઠમણું કરી લીધું હોવાની ચર્ચા ગુરુવારે સવારથી શહેરના બંને બજારમાં શરૂ થઈ હતી। જીએસટીના અમલની સાથે જાણે ફરી કાચામાં કામ કરતા વેપારીઓનો ઉઠમણાનો દોર શરૂ થઈ ગયો છે।
ઉપરાંત બુધવારે કતારગામનો એક વેપારી અઠવાડિયાથી ગાયબ થયો હતો. લેણદારો અવધિ પૂરી થતા જૂની ઉઘરાણી વસૂલવા જતા ઉઠામણાની જાણ થઈ હતી. 2 દિવસમાં 115 કરોડના ઉઠામણાના કારણે 50 થી 60 વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાની ચર્ચા છે. છેલ્લા 2-3 દિવસની અંદર સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખાસ કરીને નોટબંધી પછી કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના બની નહોતી. કોઈ પણ ઉઠાવણાના કેસ નહોતા નોંધાયેલા. પરંતુ આ છેલ્લા 3 દિવસની અંદર વિવિધ વિસ્તારોની અંદર ખાસ કરીને કતારગામ અને વરાછા રોડની અંદર જ્યાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલે છે, આવા વિસ્તારોની અંદર વરાછાની અંદર અલ્પેશ માવાણી કરીને કે જે મેન્યુફેક્ચરિંગ ડાયમંડ સાથે જોડાયેલો હતો, એની 15 કરોડ રૂપિયાનો લોસ બતાવીને અને છેલ્લા 5 દિવસથી પોતે ગુમ છે અને એના તમામ લેણિયાતો સુરત ડાયમંડ એસોસિએશન ઉપર લેખિત જાણકારી પણ કરી હતી અને હાલ રાઇટ નાવ પણ અત્યારે બધા જ લેણિયાતો સુરત ડાયમંડ એસોસિએશનના હોલ ઉપર ઉપસ્થિત છે અને અત્યારે ચર્ચા કરે છે કે આગળ શું કાર્યવાહી કરવી. અને બીજી ઘટના કતારગામની અંદર નંદુદોશી વિસ્તારની અંદર ઘનશ્યામ ઠાંસા કરીને અંદાજે 100 કરોડ રૂપિયાનો માર્કેટની અંદર ચૂકવણો કરવાનો બાકી હતો અને છેલ્લા 3 દિવસથી ગાયબ છે. 2 દિવસથી લેણિયાતો બધા એકત્રિત થાય છે. એમનું પંચ પણ અત્યારે પ્રાથમિક રીતે બન્યું છે અને પ્રાથમિક જે લિસ્ટ બન્યું છે એ લિસ્ટના આધારે 100 કરોડ રૂપિયા જેવી રકમ એમને ચૂકવવાની છે એવી વાત અત્યારે માર્કેટની અંદર આવે છે. અને ત્રીજી ઘટના મુંબઈની અંદર એક જૈન વેપારી, મારવાડી વેપારી કોઈ જે એલબીનું ખરીદી કરતો હતો, એ પણ કાચો પડ્યો હોય એવા અત્યારે સમાચાર છે. તો આ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે છેલ્લા 9 મહિનાની અંદર આવી કોઈ પણ એક પણ ઘટના નહોતી બની અને ઓચિંતા જ્યારે આવી 3 ઘટનાઓ સામે આવી છે ત્યારે હું ચોક્કસ માનું છું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર આની નેગેટિવ અસર પડશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર જીએસટીને લઈને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જીએસટી કાઉન્સિલને 3-4 રિક્વેસ્ટ હતી. એમાં પહેલી રિક્વેસ્ટ એવી હતી કે સરકારે સામેથી કીધું હતું કે 0.25 ઇમ્પોર્ટ ડ્યુટી અમે નાખશું અને ઇન્ડસ્ટ્રીએ સહર સ્વીકારી પણ લીધી હતી. પરંતુ જ્યારે નોટિફિકેશન બહાર પડ્યું ત્યારે જે 3 કોડની અંદર રફ ઇમ્પોર્ટ થાય છે એમાં 7201.10ની અંદર સરકારે 3% ડ્યુટી નાખી છે. તો આ 3% ડ્યુટીના કારણે બાકીના 2 કોડોની અંદર જે માલ આવે છે એની ઉપર પણ કસ્ટમ અધિકારીના ઇન્ટરપ્રિટેશનના કારણે એનું અર્થઘટન જો અલગ કરે તો એમાં પણ 3% ભરવાની સ્થિતિ આવે એવી પરિસ્થિતિ છે. આને લઈને સુરત ડાયમંડ એસોસિએશને જીએસટી કાઉન્સિલને ખાસ કરીને કાઉન્સિલ વતી જે કમિટી રચવામાં આવી હતી, શ્રી મનસુખભાઈ માંડવિયા મંત્રીશ્રી અહીંયા સુરત પધાર્યા હતા ત્યારે પણ એમની આ બાબતે એમને રજૂઆત કરી હતી. અને બીજી અમારી B2B વ્યવહારો આજે સમગ્ર વર્લ્ડની અંદર, સમગ્ર દુનિયાની અંદર જીએસટીનું જ્યાં પણ અમલીકરણ છે ત્યાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર B2B વ્યવહારની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો જીએસટી લેવાનો આવતો નથી. અમે B2Cની અંદર અમે માંગણી કરીએ છીએ કે ભાઈ 3 ને 5% લેવો તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ B2Cની અંદર જીએસટી લેવો જોઈએ. અને ત્રીજી માંગણી હતી કે જ્યારે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી લેબર ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે, 50,000 કરોડ રૂપિયા જેવું વિદેશી હુંડિયામણ ફક્ત ને ફક્ત લેબર આધારિત અમે કમાઈને આપતા હોઈએ તો 5% જે લેબર ઉપર જીએસટી નાખવામાં આવ્યું છે એ પણ નાબૂદ કરવો જોઈએ. આવી અમારી 3 ડિમાન્ડ છે અને અમને અપેક્ષા પણ છે અને આશા પણ છે કે આવતી 3 તારીખે જ્યારે જીએસટી કાઉન્સિલની મિટિંગ મળશે એની અંદર આ પ્રશ્નનું નિવારણ આવશે. પાંડેસરાના રવિનગર રોડ પરથી મિત્ર સાથે પગપાળા જઈ રહેલા યુવકના હાથમાંથી લિયો મોટરસાયકલ પર આવેલા 2 ચોરોએ મોબાઈલ ઝૂંટવી ભાગી ગયા હતા. સંજોગો વસાત આ બંને સ્નેચરો રોંગ સાઈડથી પરત ફરતા બંનેને દબોચી લેવાયા હતા. પાંડેસરાના બમરોલી રોડ ખાતે આવેલી રવિનગર સોસાયટીમાં રહેતા સુભાષ છેદીલાલ પાલ ટેક્સટાઇલ માર્કેટની ખાનગી દુકાનમાં નોકરી કરે છે. ગતરોજ બપોરે તેઓ મિત્ર સાથે ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન બપોરે 12:30 વાગ્યાના અરસામાં પોતાની ₹10,000ની કિંમતના રેડમી પ્રાઇમ મોબાઈલ ઉપર વાત કરતા કરતા રવિનગર રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન લિયો મોટરસાયકલ પર આવેલા 2 ઈસમો પૈકીના પાછળ બેઠેલા ઈસમે તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટ્યા હતા. સંજોગો વસાત 5 મિનિટના સમય બાદ જ આ બંને ઈસમો રોંગ સાઈડ પરથી પરત થતા નજરે ચડતા સુભાષ પાલે તેના મિત્ર સાથે મળી બંનેને પકડી લીધા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોના સહકારથી પાંડેસરા પોલીસને જાણ કરી સોંપાયા હતા. બનાવ મામલે પાંડેસરા પોલીસે સુભાષ પાલ દ્વારા ફરિયાદ લઈ મોબાઈલ ચીલ ઝડપનો ગુનો નોંધી ઝડપી પડાયેલા બાળ કિશોર
અને તેના પાંડેસરાના અપેક્ષાનગરમાં રહેતા 19 વર્ષીય સાગરી સૂરજ ઉર્ફે ટીડી રમાશંકર વિશ્વકર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ગતરોજ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આરટીઆઈ એક્ટિવિસ્ટ અને આઈએસી મુવમેન્ટ અને સુરત શહેર વાલી મંડળના સમાજસેવક રાજેશભાઈ સાવલિયાના શંકાસ્પદ મૃત્યુ બાબતે નિષ્પક્ષ અને કાનૂની તપાસ કરાવવાની માંગ કરાઈ હતી. મારું નામ દીપકભાઈ પટેલ, હું પોતે શિક્ષક છું અને ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મુવમેન્ટ, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને આરટી એક્ટિવિસ્ટ છે. અમારી સાથે ઘણા બધા સંગઠનો શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને વિવિધ સ્તરે ભ્રષ્ટાચાર જે વ્યાપેલો છે એની સામે જુદી જુદી જાતીય ઇન્વેસ્ટિગેશન કરીને અમે અમારા મોબાઈલથી સ્ટિંગ કરીને સંબંધિત વિભાગને ફરિયાદ કરતા એવા છે. અમારી સાથે યુવા ટીમના બી મિત્રો છે, નેશનલ યુવા સંગઠન છે, આવા ઘણા સંગઠનો પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. અમારા એક સાથી મિત્ર હતા રાજેશભાઈ સાવલિયા, એમણે આ છેલ્લા 3 મહિનામાં સુરત શહેરમાં જે ફી વધારા બાબતમાં આંદોલન ચાલ્યું ઇન બિટવીન એમણે 100થી વધારે શાળાઓના સ્ટિંગ કરેલા. એમાં જે આવકના દાખલાઓ બોગસ બનતા હતા એમાં મામલતદાર કક્ષાના અધિકારીઓ કોઈપણ પુરાવા વગર કોઈપણ વ્યક્તિને આવકના દાખલા આપતા હતા. એમના પણ મેં સ્ટિંગ કરીને ઘણો બધો ભ્રષ્ટાચારમાં રાજેશભાઈ સાવલિયાએ પકડ્યો હતો અને સંબંધિત કલેક્ટર સાહેબને, પોલીસ કમિશનર સાહેબને, જિલ્લા શિક્ષણાધિકારીને અને એફઆરસી કમિટી બધાને અમે આપી હતી. એ રાજેશભાઈ સાવલિયા એક અમારા સાથી કાર્યકર હતા, જાંબાજ હતા, નિસ્વાર્થ સેવાનું કામ કરતા હતા. એમનું 18 તારીખે એ હંમેશા પોતાની ગાડી પર કે કોઈને જાય તો કોઈને કહીને જતા હતા. એમની 18 તારીખે નવસારી નેશનલ હાઈવે નંબર 8 પર ઘાયલ હાલતમાં મળ્યા અને ત્યાર પછી એમને ક્યાં લઈ ગયા, કેવી રીતે લઈ ગયા, કેવી રીતે સુરત લાવવામાં આવ્યા, કોના કહેવાથી ગયા હતા, એમના કોલ ડિટેલ, એમની પાસે વાહન કેમ નહોતું. આજે મેં અખબારમાં જોયું કે એમને કોઈ સ્ત્રી મિત્ર કે સ્ત્રી મિત્રના મમ્મી હાઈવે સુધી છોડવા ગયા હતા. તો અનેક પ્રશ્નો આમાં ઉદ્ભવે છે. એ આરટીઆઈ એક્ટિવિસ્ટે એમને અસંખ્ય આરટીઆઈની અરજીઓ કરેલી. છેલ્લા બે મહિના પહેલાં માનનીય જિલ્લા શિક્ષણાધિકારીએ પણ એમને કહ્યું હતું કે હું તને જોઈ લઈશ કે તું એવી ફરિયાદો કરે છે. અને રાજેશભાઈ સાવલિયા અને એમના સાથી મિત્રોએ આપણા માનનીય પોલીસ કમિશનર સાહેબની બી ફરિયાદ કરી હતી કે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ મને આવી ધમકીઓ આપી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ ફરી શરૂ, ખેડૂતોમાં છવાઈ ખુશીની લાગણી. વહેલી સવારથી જ વરસતા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જીએસટીના પહેલા મહિનાથી ડાયમંડમાં ઉઠામણા શરૂ. પાંડેસરામાં રાહદારીના હાથમાંથી મોબાઈલની ચીલ ઝડપ કરનારા 2 આરોપી ઝડપાયા. અને ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવ દ્વારા કમિશનરને આવેદન પાઠવાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.
Eyewitness.